ધોરણ 10 માં કયું ચેપ્ટર છે આપણા? 7મું ચેપ્ટર, જેની અંદર આજે આપણે શું જોવાના છીએ? સ્વાધ્યાય 7.2. સ્વાધ્યાય 7.2 માં ટોટલ કેટલી પદ્ધતિઓ છે? 5 પદ્ધતિઓ છે. જો તમને 5 પદ્ધતિ આવડી જાય તો તમને આ 7.2 આવડી જશે. સર આ બે કેમ નથી લખ્યા? એ આગળ જતા આવી જશે ઓટોમેટિક. ક્લિયર? તો આજે પહેલી પદ્ધતિનું નામ શું છે? વિભાજન કરતા બિંદુના યામ. પહેલી પદ્ધતિ કઈ છે? વિભાજન કરતા બિંદુના યામ. તો સૌથી પહેલા આપણે થિયરી જોઈશું. શું જોઈશું? થિયરી જોઈશું. તો ધ્યાન આપજો. દાખલા તરીકે આ બે બિંદુ છે. ઓકે, બિંદુ A અને આ બિંદુ B. એમાં દાખલા તરીકે મેં અહીંયા એક ટુકડો કર્યો. આ છે, આ ભાગ કેટલો છે? 3 અને આ ભાગ કેટલો છે? 2. આ વિભાજન કર્યું કે આટલામાં આ અંતર કેટલું છે? 3 અને આ કેટલું છે? 2. એવું એક બિંદુ શું લઈ લઉં? P. એવું બિંદુ શું લઈ લઉં? P. તો આ P બિંદુના યામ શોધવાના. કોને યામ શોધવાના? P બિંદુના યામ. તો આ જે રીત છે, આ રીત કઈ છે તમારે? પહેલી. આ રીત કઈ છે તમારે? પહેલી. એટલે કે વિભાજન કરતા બિંદુઓના શું લખવાના છે? યામ. તો વિભાજન કરતા બિંદુ, તો આ વિભાજન કરે છે. તો વિભાજન પહેલાથી મને ખબર છે. સમજો શબ્દ વિભાજન મને પહેલાથી ખબર છે. તો સૂત્ર યાદ રાખજો, એકદમ સહેલું સૂત્ર છે. આને લખીશું M1, આને લખીશું M2. ચલો આટલું તો આવડે. સૌથી પહેલા વિભાજન કરતા બિંદુ કયા છે? X અને Y. બરાબર. સૂત્ર ખાસ ધ્યાનથી જોજો. M1 X2 M1 X2 પ્લસ M2 X1 ભાગ્યા M1 પ્લસ M2. અલ્પ વિરામ M1 Y2 પ્લસ M2 Y1 ભાગ્યા M1 પ્લસ M2. આ છે સૂત્ર. એકદમ સહેલું સૂત્ર છે. ફરીથી M1 જોડે શું આવે છે? X2 પ્લસ M2 જોડે શું આવે છે? X1. નીચે શું આવશે? M1 પ્લસ M2. ડન છે. બીજું જોઈએ. M1 Y2 પ્લસ M2 Y1 ભાગ્યા M1 પ્લસ M2. હવે ધ્યાન આપજો, હું એક જસ્ટ પ્રશ્ન પૂછીશ, તમે મને એમ કહો, યામ હોય, યામ એની અંદર પહેલું કયું આવે અને બીજું કયું આવે? પહેલું કોણ હોય? X હોય. બીજું કયું હોય? ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરજો. અહીંયા જે પણ આંકડા આવશે, દાખલા તરીકે આંકડો આવ્યો કે 3 અને 5, તો એમાં પહેલું છે, આ જે પહેલું કઈ અવાજ આવ્યું? હા, ઓકે, હા. આ જે પહેલું છે X, એ જ કયું છે? 3. આ જે Y છે એ કોણ છે? 5. તો હવે ખબર પડે છે આ વસ્તુ અલ્પ વિરામ કેમ કર્યું છે? અહીંયા આ અલ્પ વિરામ કેમ કર્યું છે? કારણ કે પહેલું જે જવાબ આવશે એ તો કયું યામ હશે? X યામ હશે. બીજું જે જવાબ હશે એ કયું યામ હશે? Y યામ હશે. આટલું તો ખબર પડે ને. તો આપણે પહેલું પદ્ધતિનું નામ શું છે? વિભાજન કરતા. બે વિભાજન થયા, 3 અને 4. એના શું શોધવાના છે? તો જે વિભાજન કરે છે બિંદુ, એને શું શોધવાના છે? યામ શોધવાના છે. તો આપણે જોઈએ રીત 1, વિભાજન કરતા બિંદુના યામ. ટોટલ કેટલા દાખલા છે? એના 3 દાખલા છે. પહેલું કયું? ઉદાહરણ 6. પછી 7.2 માં કયું? પહેલો દાખલો. 7.2 માં 8મો દાખલો. ક્લિયર? 8મો દાખલો મારો ફેવરેટ દાખલો છે. 8મો દાખલો મારો ફેવરેટ છે. સ્ટાન્ડર્ડ મેક્સ વાળાના IMP છે ખાસ. ક્લિયર? તો આપણે જોઈએ પહેલો દાખલો. ચલો,
મસ્ત પ્રશ્ન, આમાં મસ્ત મેં લખેલું છે જેથી તમને યાદ રહે. રીત 1, વિભાજન કરતા બિંદુના યામમાં ટોટલ કેટલા દાખલા છે? 3 દાખલા છે. છઠ્ઠો દાખલો સ્વાધ્યાયનો પહેલો, સ્વાધ્યાયનો 8મો. જેમાં કી 1 એટલે કે ચાવી છે કે સાદો દાખલો પૂછાય. સાદા દાખલામાં કયું હશે? ઉદાહરણ 6 અને 7.2 માં કયો દાખલો? પહેલો. પણ કી 2 એ કેવી છે? અદ્રશ્ય. અદ્રશ્યમાં કયો દાખલો છે? 8મો. અદ્રશ્ય છે શું એ હું થોડીક વારમાં કહીશ. પણ છે એક જ રીતના દાખલા. રીત કઈ છે? એક જ, ફક્ત નામ આપ્યું છે કે ભાઈ કેવો દાખલો છે? અદ્રશ્ય. પણ તમને એવું લાગશે કે લખવા જેવું જ નતું સર, એકદમ સિમ્પલ જ છે. તો બીવાની જરૂર નથી કે ભાઈ સાહેબે તો આવું કર્યું છે તો શું કહેવા માંગે છે. સિમ્પલ દાખલા છે, તમે કહેશો કે આવડી જશે. પહેલો દાખલો, ઉદાહરણ નંબર 6. ધ્યાનથી જુઓ, કેટલા ભાગમાં વિભાજન કર્યો છે? 3:1 માં વિભાજન કરતા બિંદુના યામ શોધો. હવે ધ્યાનથી જુઓ તો સૌથી પહેલા આકૃતિ દોરો તો તમને વધારે ખબર પડે. આ પહેલું યામ કયા છે? પહેલા બિંદુ 4 અને -3. બીજું બિંદુ કયા છે? 8 અને 5. કેટલા ભાગમાં વિભાજન કરે છે? હા, 3:1 માં વિભાજન કરે છે. તો આ વિભાજન કર્યું એ બિંદુના શું શોધો? યામ શોધવાના છે. તો ખબર પડી કે ના પડી? પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે આ જે દાખલો ચાલી રહ્યો છે એ કઈ રીતનો દાખલો છે. ખબર પડે કે ના પડે એટલું મને કહો. વિભાજન દેખાય છે? રેખાખંડ એટલે કે આ રેખાખંડ દેખાય? ઓકે, તમને એ તો ખબર છે ને આને શું બોલાય? આને શું બોલાય? રેખાખંડ. આને શું બોલાય? આને શું બોલાય? રેખા બોલાય. આને બોલવું હોય તો શું બોલાય? રેખાખંડ. આને બોલવું હોય તો શું બોલાય? રેખા. અને આવું હોય તો કિરણ. આવા બિંદુ ના, આવા ના હોય તો સમજવા માટે છે. નહીં તો રેખાખંડ આટલું જ હોય અને રેખાખંડ. ક્લિયર? તો મગજમાં પહેલા એક વસ્તુ યાદ રાખો કે તમને ખબર પડશે, દાખલો વાંચવાથી ખબર પડે ને પહેલા તો ગણતા આવડશે. દાખલો ખબર જ નહીં પડે તો તમને ગણતા જ નહીં આવડે. પ્રોબ્લેમ આપણને એ છે કે આપણને સૂત્ર આવડે છે સર, મને સૂત્ર આવડે છે પણ મને સર એ જ નહીં ખબર પડતી આ દાખલો ગણાય કઈ રીતે. કેમ કે દાખલાને સમજો. દાખલાને મેં સમજ્યું તો રેખાખંડને કેટલા ભાગમાં વિભાજિત છે? 3:1. તો મેં આ 3 લખ્યા અહીંયા 1 લખ્યા. કયા બિંદુને? બિંદુ આ અને બિંદુ આ ને જોડતા. આ બંને બિંદુને મેં જોડ્યા. એને કેટલા ભાગમાં વિભાજિત કર્યું છે? 3:1 માં. અંતઃ વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. તો હવે જે વિભાજન કર્યું, સમજો, જે વિભાજન કર્યું એ બિંદુના શું શોધવાના છે? યામ શોધવાના છે. તો ધ્યાનથી જોજો. આને આપણે શું લખીશું? m1. આને શું બોલીશું? m2. આને શું લખાય? x1. આને y1. આને x2. આને આટલું તો આવડે કે ના આવડે? આટલું તો આવડે. હવે જવાબ લખીશું, ધ્યાનથી જોજો. સૂત્ર શું હતું? x અને y. આ વચ્ચેના યામ લખી દીધા. આ x y કોના છે? વચ્ચેના યામ છે. હવે મને કહો સૂત્ર શું બને? m1 x2 m2 x1 ભાગ્યા m1 પ્લસ m2 અલ્પવિરામ m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2. સૂત્ર એકદમ સહેલું છે, એવું કોઈ છે ને કે ભારે લાગે. ક્લિયર? x અને y કિંમત બોલવાની છે. જો મારી ટેવ કઈ રીતની છે, હું મારી ટેવ કહું. x1 કેટલા, m1 કેટલા છે? 3. તો મારી ટેવ જુઓ. m2 કેટલા છે? હા, તો મારી ટેવ ખબર પડી જશે તો તમને એટલું તો ખબર પડે સ્પીડમાં થાય. હવે તો શું મૂકવાનું રહ્યા? x2 ને એ બધું રહ્યું ને. જો આ m વાળા મેં પહેલા કિંમતો મૂકી દીધી સ્પીડમાં, અને હવે જે બાકી રહ્યું એ લખીશું. કયું છે? x2. x2 ની વેલ્યુ કેટલી? 8. પછી કોણ છે?
એની કેટલા છે 4. ચલો m y2 5, y1 -3. જોયું? એટલે ફક્ત આટલું રહે. પછી દાખલો પૂરો થવા આવ્યો. x અને y. હવે ગુણાકાર કરો. આનો ગુણાકાર શું થાય? કેટલા થશે? 24 થાય. આ 24 વચ્ચે કઈ નિશાની છે? પ્લસ. અને આ બંનેનો ગુણાકાર 4 થાય. નીચે સરવાળો કરો, કેટલું થાય? 4 થાય. અલ્પ વિરામ. પેલી બાજુ ગુણાકાર કરો, કેટલો થાય? 15 થાય. હવે ધ્યાન આપજો, +1 ગુણ્યા -3. જવાબ શું આવશે? -3. જો તમને આવું ના આવડતું હોય તો ધ્યાનથી જુઓ. +1 ગુણ્યા -3. તો જવાબ શામાં આવશે? -3. એટલે અહીંયા -3 આયા છે. અને નીચે કેટલા થાય? 4. ચલો કેટલા થશે? 28 ભાગ્યા કેટલા થશે? 12 ભાગ્યા 4. છેદ ઉડાડ દો તો તમારો જવાબ આવી જશે. કયા 4 ના ઘડિયામાં 28 આવે? હા. 4 ના ઘડિયામાં 12 આવે? કેટલા? હા, તો જવાબ શું આવ્યો? હા, તો તમારે x કેટલા મળ્યા? 7 અને y કેટલા મળ્યા? 3. દાખલો પૂરો. અને છેલ્લે તમારે આ રીતે બોક્સ બતાવી દો. બોલો, એકદમ સહેલું હતું. બોલો, કઈ ભારે લાગ્યું તમને? હું તમને કહું તો આ દાખલો આવડ્યો અત્યાર સુધીમાં. હા સાહેબ, આ થોડોક એવો દાખલો આવડ્યો જે અમને આવી જાય, કેમ કે ઈઝી જ હતું, કોઈ ભારે હતું નહીં. બે બિંદુઓને જોડ્યા, કેટલા ભાગમાં વિભાજિત કર્યા એ ખબર પડી જાય, પછી તો આવડે જ સૂત્ર તો તમને. હવે એના જેવો દાખલો છે 7.2 માં. કયો દાખલો? પહેલો. યાદ રાખજો, તમને અહીંયા તકલીફ પડશે. આવી બધી વસ્તુ આવશે ને એમાં તમારી સહેજ ગાડી પંચર પડે. આવી ગાડી આવશે ને, આવી +1 ગુણ્યા -3, કેમ કે પાયા જો કાચા રહી ગયા હશે તો તકલીફ પડવાની છે. તકલીફ પડશે. ચલો ઓકે, આ ખબર પડી જાય ને? આ તો બધું મેં લખેલું છે. આ તેરી એટલા માટે કે તમને ખબર પડે કે એડવર્ટાઇઝ કરીશ તો આગળ કયું દાખલો. ચલો આપણે કયું જોઈએ? 7.2 માં કયો દાખલો છે? પહેલો દાખલો છે. ચલો કયા કયા બિંદુ છે? ધ્યાનથી વાંચો. કયા કયા બિંદુ? હા ચલો પહેલા આપણે બિંદુ લખીએ. -1 અને બીજું બિંદુ કયું છે? 4 અને આ બંનેને શું કરવાનું છે? જોડવાના છે. આ બંનેને શું કરવાના છે? જોડવાના છે. જોડીને કેટલા ભાગમાં વિભાજિત થાય છે? હા, કેટલા? 2/3 માં શું થાય છે? વિભાજિત થાય છે. તો આ જે વચ્ચે જે બિંદુ છે એના શું શોધવાના છે? એના યામ શોધવાના છે. એના શું શોધવાના? આપણે યામ શોધવાના છે. તો આટલું કોને ખબર ના પડી? પેલા એ કહો મને. આટલી વસ્તુ કોને ખબર ના પડી? આટલી વસ્તુ ખબર પડી કે કમ્પ્લીટ ખબર પડી? આમાં વિભાજન કરતા આ વિભાજન કરે છે. કોણ કોણ વિભાજન કરે? 2 અને 3. તો આ વિભાજન કરતા બિંદુઓના શું શોધવાના છે? યામ શોધવાના છે. મને એમ કહો, અહીંયા આપણે પહેલા લખી દઈએ તો તકલીફ ના પડે. આને શું બોલીશું? m1, આને m2, આને x1, આને y1, આને x2, આને y2. ચલો સૂત્ર બોલીશું આપણે. ચલો સૂત્ર બોલો. સૂત્ર શું છે? x અલ્પવિરામ y બરાબર. સૂત્ર બોલો. m1 x2 વત્તા m2 x1 ભાગ્યા m1 પ્લસ m2 અલ્પવિરામ m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2. ઓકે, મારી ટેકનિક તો ખબર જ છે. હું પહેલા શું લખીશ?
એમ વાળું લખીશ m1 ભાગ m1 ની કિંમત કેટલી 2 અને પેલા કેટલા 3. તો જો મારી આ સ્પીડમાં થાય આવું લખો ને તમે. હવે જે લખવાનું છે આપણે જોઈને લખીશું શાંતિથી. ચલો ચલો કેટલા છે અહીંયા x2 ની વેલ્યુ કેટલી છે 4. ચલો અહીંયા કોણ છે x1 ની વેલ્યુ કેટલી છે -1. ચલો y2 -3. y1 કેટલા છે 7. ચલો આ તો ખબર પડી ગઈ ને આ -1 છે. હવે ગુણાકાર કરો તો તમારો જવાબ આવી જશે. ગુણાકાર કરો આનો ગુણાકાર કેટલો થાય 8. જ્યાં ગાડી પંચર પડે તો મને કહેજો. હવે ધ્યાનથી જુઓ અહીંયા ગાડી પંચર પડશે આ બંનેનું ગુણાકાર કરવાનો 3 ગુણ્યા -1 જવાબ શું આવે હા તો અહીંયા જવાબ શું આવશે -3. નીચે સરવાળો કેટલો 5. નીચે સરવાળો કેટલો 5. ચલો હવે ધ્યાન આપજો આ નોંધ છે આવું બધું લખવાની જરૂર નથી. ચલો આ બંનેનું ગુણાકાર કરો તો 2 ગુણ્યા -3 જવાબ શું આવશે -6. તો આપણે અહીંયા શું લખવાના -6. હવે 3 ગુણ્યા 7 કેટલા આવે 21. ચલો શું થશે 5. 5 ભાગ્યા પેલી બાજુ બાદબાકી કરો 15 ભાગ્યા 5. 5 5 ઉડી જાય તો શું લખાય 1. 5 5 ઉડી જાય તો શું લખાય 1. 0 ના લખાય. અહીંયા ઉડે તો શું જવાબ આવે 3. તો જવાબ શું મળ્યા મને 1 અને 3. દાખલો પૂરો. ખબર પડી ગઈ એકદમ સહેલા દાખલા છે ઘરે જઈને પ્રેક્ટિસ કરવું પડશે તમે આગળ જઈએ. આ કયો દાખલો છે અદ્રશ્ય. આ કયો દાખલો છે અદ્રશ્ય દાખલો છે કેમ કે દેખાતું જ નહીં કયા ગુણોત્તરમાં વિભાજન થાય. દેખાય છે 3:2 એવું કઈ. જો આવો દાખલો આવે તો તમને થોડી તકલીફ પડે પણ છે ઈઝી. ચલો 2 બિંદુ આપ્યા છે પહેલા બિંદુ નામ શું છે a. યામ બોલો એના ઓકે. પછી બીજું બિંદુ કયું છે b. એના યામ કયા છે 2 -4. આ રીતે છે. હવે તમે ધ્યાનથી જુઓ કે બિંદુ p રેખાખંડ ab પર છે તો b બિંદુ ક્યાં છે ફરીથી p બિંદુ ક્યાં છે હા p બિંદુ ab રેખાખંડ પર છે જે અહીંયા વંચાય છે મને. હા કે ના આટલું તો ખબર પડી ગઈ. હવે કોના યામ શોધવાના છે તો તમને ખબર પડે કે ના પડે કે આ કઈ રીતનો દાખલો છે કઈ રીતનો દાખલો છે રીત 1 નો દાખલો છે. કઈ રીતનો દાખલો છે રીત 1. પણ ઘણા કઈ રીતે સાહેબ કેમ કે પેલું તો આપ્યા જ નહીં કેટલા ભાગમાં વિભાજન થાય છે. તો કઈ નહીં એક ટ્રીક શીખવાડું છું. શું શીખવાડું છું ટ્રીક. ઉપર કેટલા છે 3 છે તો આ ભાગ કયો હશે નીચે કેટલા છે આ ભાગ કેટલો આવડી ગયું. હવે દાખલો આવડે ખબર પડી કે ના પડી તો ભારે લાગ્યું કમ્પ્લીટ ખબર પડી ગઈ. ફરી ઉપર છે એ તમે લખી દીધા 3. નીચે વાળા જે 7 છે એ સાઈડમાં લખી દીધા. ક્લિયર છે. આગળ જી તમને ના ખબર હોય ને તો આ હોય ને 3:1 તો મારે લખવું હોય ને આનો તો કઈ રીતે લખી શકાય આ રીતે લખી શકાય. ક્લિયર છે. તો ફરીથી જોઈ લઈએ. આ ખબર પડ્યા 3 અને 7 ક્યાંથી લાયા ઉપર વાળું 3 નીચે અને આ ધ્યાન 7 આ બાજુ. જવાબ જોઈ લેજો પાછળ આપણે આવે. આને શું લખીશું m1. આ શું છે m2. આ x1. આ y1. આ x2. આ y2. સૂત્ર બોલો
પીનાયામ. અહીંયા બિંદુ કીધેલું છે એટલે આપણે બિંદુનું નામ આપવાનું. ના કીધેલું હોય તો ડાયરેક્ટ લખવાનું આ રીતે કરીને એક્સ અને વાય કરી. ક્લિયર? બોલો સૂત્ર. m1 x2 m2 x1 m1 પ્લસ m2 અલ્પવિરામ m1 y2 m2 y1 m1 પ્લસ m2. ક્લિયર છે? આ બગડો છે ભાઈ. ચલો, મારી ટેવ તમને ખબર જ છે, પહેલા m1 લખવાની છે, m2 m1 કેટલા 3, તો પહેલા મેં આ રીતે કરી દીધા. પછી ભૂલથી એવું ના થઈ જાય કે ભાઈ સાતડો અહીંયા આવી જાય ને ત્રગડો પેલી બાદ જતું રહે. એ ક્રમમાં જ જવું જોઈએ. 3 7 3 7 એ રીતે. ચલો હવે આપણે કિંમત જોઈને લખવાની છે. x2 ની કિંમત કેટલી છે? 2. x1 ની -2, y2 ની -4, y1 ની ઓકે કિંમત મૂકીશું એટલે જવાબ આવી જશે. ચલો શું આવશે? 6. પેલી બાજુ -14, અહીંયા 10, આ બાજુ 10, પેલી બાજુ -12, પેલી બાજુ -14. x અલ્પવિરામ y. ચલો શું થશે? અહીંયા કેટલા આવશે? -8. નીચે કેટલા છે? 10. આનો જવાબ બોલો. -26 ભાગ્યા કેટલા આવે? 10. છેદ ઉડાડવા પડશે. અહીંયા ધ્યાનથી જોજો. અહીંયા કેટલા લખું? 2 ગુણ્યા 5. અહીંયા કેટલા લખું? 2 ગુણ્યા 5. અહીંયા શું લખું? 2 ગુણ્યા 4. અહીંયા શું લખું? 2 ગુણ્યા 3. ડન છે? 13. આ ભાઈ 2 ગુણ્યા 13. માઇનસ યાદ રાખજો, માઇનસ છે. ચલો હવે બોલો શું કરીશું? કઈ કઈ વસ્તુ ઉડે? 2 2 ઉડી ગયા. અહીંયા 2 2 ઉડી ગયા. તો જવાબ શું આવે? માઇનસ તો છે અહીંયા, તો જવાબ શું આવે? -4 ભાગ્યા 5. અહીંયા -13 ભાગ્યા 5. જવાબ જોઈ લેજો. આવે છે? આઠમો દાખલો. બરોબર. શું ભૂલ છે? પીનાયામ કઈ ભૂલ થઈ છે? આપણે 7 આવવું જોઈએ. આપણે કેમ 7 નથી આવતું? હા, એક નાનકડી ભૂલ થઈ છે. એક કહું હેડો. ચલો એટલામાં એક કામ કરો, આ 2 દાખલા ગણો. આ હેડિંગ આપી દો ફટાફટ.